આ સંસ્થા એક તપોભૂમિ છે. 94 વર્ષથી અવિરતપણે ચાલી રહી છે. પૂજ્ય લાલચંદભાઈ વોરા એણે આઝાદીનો સમય હતો, એમાં ગીજુભાઈ બધેકાનો એમને સંપર્ક થયો, બાળકોની ખૂબ ખરાબ હાલત જોઈ અને આ સંસ્થાની સ્થાપના કરી. પુણ્યોદય એટલો સરસ છે કે 94 વર્ષથી અવિરત આ સંસ્થા ચાલી રહી છે, હજી પણ ચાલે છે. આ લાલચંદ કાકા હતા, મારા નાનાજી થાય. બહુ નસીબદાર છું, ગૌરવની વાત છે કે આવા પરિવારમાં મારો જન્મ થયો છે. ત્યાર પછી લાલચંદ કાકાએ સંભાળી, ત્યાર પછી મારા મમ્મી એટલે લીલાબેન શાહે સંભાળી, અને હવે બહુ જ આનંદથી કહેવાનું મન થાય છે કે હવે થોડું ઘણું સંસ્થાના સંચાલનમાં હું પણ હેલ્પ કરું છું, જોઉં છું. થોડું ઘણું સમય પર મળે એ રીતે મારા ઘરે બરોડાથી અહીંયા આવું છું અને રહું છું. આ સંસ્થાનું મૂળ કામ શિક્ષણનું છે. મમ્મીએ પણ એ જ કર્યું છે. અમને જે રીતે ઉછેર્યા, નાચતા કૂદતા હસતા ગાતા, એ જ રીતે આ સંસ્થામાં બાળકોને ઉછેરીએ છીએ. બાળ મંદિર, પછી 1 થી 5 ધોરણ, પછી મોટા બાળકો, અને આસપાસના સરાણીયા વિસ્તારમાં, સ્લમ વિસ્તારમાં 7 સેન્ટરો અમારા, એટલે લગભગ 400 બાળકો સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ શિક્ષણનું. અને એ શિક્ષણના કામમાં એક જ વસ્તુ છે કે બાળકોને એનું બાળપણ પાછું મળે. મોટા બાળકોને થોડું વાંચતા લખતા શીખી જાય, નાના મોટા હિસાબ શીખી જાય, એ અમારું ધ્યેય છે કે જે બાળકો, જે સરાણીયા વિસ્તારના જે બાળકો છે, હરતા ફરતા જે જાતિ છે, જેને ક્યારેય શિક્ષણ મળ્યું નથી, બાળપણ મળ્યું નથી, એ અત્યારે મળે એની અમે પણ કોશિશ ચાલુ રાખી છે. એ લોકોને વસાવવાનું કામ પણ કરીએ છીએ. પણ મૂળ આ સંસ્થાનો હેતુ છે બાળ કેળવણી. અને બહુ આનંદની વાત છે કે અત્યારે માતૃભાષામાં શિક્ષણ આપીએ છીએ અમે, તો પણ ઘણા બધા વાલીઓ બહુ હોંશે જોડાય છે આમાં, અને ખૂબ પ્રેમથી જોડાય છે કે અમે સમય પ્રમાણે અમારામાં પણ ફેરફાર કર્યો છે થોડો, કે ફોનેટિકલી અમે લોકો પણ અંગ્રેજી દાખલ કર્યું છે બાલવાટિકામાં, પણ મૂળ ભાર અમારો માતૃભાષા પર છે. અને હું અપીલ કરું છું આજના માતા પિતાને કે તમે ગમે એટલું અંગ્રેજી શીખવાડો, આગળ વધારો બાળકોને, ના નથી, સમય સાથે ચાલવું જ પડે, પણ માતૃભાષામાં એ લોકોનો બેઝ આવવા દો, એ લોકોને માતૃભાષામાં ગીતો સાંભળવા દો, વાર્તા કરવા દો, વાતો કરવા દો. અને બસ ભારતમાં સરસ નાગરિકો પેદા થાય, એ જ એક આશા અને ભાવના સાથે આ સંસ્થા દીર્ઘાયુષી થાય, જલ્દી 100 વર્ષ પૂરા કરે એવી ભાવના ભાવું છું. ઓમ અસ્તુ.